નવા વર્ષના જે ઉજવણીના સંદર્ભે વડોદરા શહેર પોલીસ એક અઠવાડિયાથી સક્રિય હતી અને શહેરના 14 મુખ્ય પ્રવેશ નિર્ગમન દ્વારોને સક્રિય બનાવીને શહેરના અંદરના કેટલાક સ્ટ્રેટેજિક જંકશનો પર પોલીસ સઘન વ્હીકલ ચેકિંગ, પોલીસની હાજરી, પ્રેઝન્સ અને ડોમિનેશન આ એક એક્સરસાઇઝ ચાલતી હતી. ગઈકાલે આપણે ટ્રાફિક મેનેજમેન્ટ, ક્રાઉડ મેનેજમેન્ટ અને કોઈ પણ પ્રકારના ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ડિસ્ટર્બ ના કરે તે માટે આપણે જે સતર્કતાને લીધે ગઈકાલે જે સેલિબ્રેશન એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. તેમ છતાં જે લોકો ઉજવણી સંદર્ભમાં પીધેલા હાલતમાં વાહન કાઢતા હતા એવા લગભગ 78 ડ્રંકન ડ્રાઇવિંગના કેસ પણ કરી છે અને કેટલાક વાહનો નંબર પ્લેટ વગર કે અન્ય જે આઈડેન્ટિટી અને એમના જે ડ્રાઇવિંગનું વેલિડ લાઇસન્સ વગર ફરતા હતા એવા એલિમેન્ટ્સને પણ આઈડેન્ટિફાઈ કરીને 207 MU એક્ટ હેઠળ 100થી વધારે વાહનોને આપણે ડિટેન પણ કરી હતી. આપણા પ્રયાસના ભાગરૂપે જ જે બ્રેથ એનાલાઇઝર, પોલીસની ડ્રગ એનાલિસિસ કિટ આ બધાના જે સુસજ્જિત પોલીસના પ્રેઝન્સના કારણે ગઈકાલે કોઈપણ અસામાજિક તત્વો આપણા કાર્યક્રમ અને સેલિબ્રેશનને કોઈપણ રીતે વિઘ્ન લાવવામાં સફળ નથી થઈ શક્યા અને એક શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ સંપન્ન થયો છે.